આજે 25મી ફેબ્રુઆરી 2026 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી દ્વારા રચાયેલા આ પદને આપણે સાંભળી રહ્યા છીએ અને આ પદ દ્વારા આપણને મહારાજના દર્શન થાય છે. મહારાજના કાર્યના ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્યના દર્શન થાય છે અને મહારાજનું ભજન કરવા વાળા લાખો સંતો અને હરિભક્તોના પણ દર્શન થાય છે. એમની આધ્યાત્મિકતાના દર્શન થાય છે, એમના નિયમ ધર્મની દ્રઢતાના દર્શન થાય છે. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. દુનિયામાં ઘણા વાડા, પંથ, સંપ્રદાયો છે, આશ્રમો છે, મઠો છે, મંદિરો છે. ભાઈઓ ભાઈઓ વચ્ચેની જે મર્યાદા છે એ તમને સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. કારણ કે મહારાજે અશુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી છે અને 7 વર્ષના વિચરણ દરમિયાન શ્રીજી મહારાજે ઘણી જગ્યાએ ઘણું ગડબડ ગોટાળા વાળું જોયું. ઘણા તપસ્વી હતા, સાધુ સંન્યાસી હતા, મઠો હતા, મઠાધિપતિઓ હતા, જ્યાં માળા થતી, ભજન થતું, ભક્તિ થતી, તપ થતું, વ્રત થતા, દાન થતા, પરંતુ ઘણી જગ્યાએ ધર્મનો ભંગ થતો જોયો અને શ્રીજી મહારાજે મનમાં ગાંઠ વાળી કે મારે એવો સંપ્રદાય સ્થાપના કરવો કે એમાં કોઈ આંગળી ન ચીંધી શકે. એ બાઈ હોય, ભાઈ હોય, સાધુ હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદ હોય, પાળો હોય, કોઈ પણ હોય, એની ભક્તિ નિર્વિઘ્ન બને, અખંડ બને, વિશુદ્ધ બને, પરમ પવિત્ર બને. એટલા માટે ધર્મના રાહ ઉપર ચલાવીને ભક્તિના માર્ગે ચલાવવા. શ્રીજી મહારાજે એટલા માટે સંતોને પંચવર્તમાન આપ્યા. નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્નેહીપણું, નિસ્વાદીપણું. એવી રીતે ભાઈ સંસારી હરિભક્તોને પણ મહારાજે પંચવર્તમાન આપ્યા કે મધ્ય માંસનું ભક્ષણ ન કરવું, મધ્ય પાન ન કરવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવું અને પોતપોતાના ધર્મમાં રહીને ભક્તિ કરવી. અહીંયા આગળ સૌ કોઈને ઉડીને આંખે વળગે એવો એક નિયમ સંતો, હરિભક્તો, બાહ્ય હરિભક્તોના જીવનની અંદર જોવા મળે. એ પ્રેમાનંદ સ્વામીએ ટાંક્યો છે. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે,
ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈને હાથે ન જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. મહારાજના સમયમાં પણ એવા સંતો હરિભક્તો હતા. કપરી પરિસ્થિતિ હતી, દુષ્કાળનો સમય હતો, મજૂરી મળતી નહોતી, કોઈ ઇન્કમ નહોતી, 3 ટાઈમ ખાવાનું મળતું નહોતું. એવી પરિસ્થિતિમાં પણ ભાઈ હરિભક્તોએ આ નિયમનું દ્રઢપણે પાલન કર્યું છે. જ્યારથી ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરીને જબાન ઉપર ભગવાન સ્વામિનારાયણના નામનું ભજન રટણ થતું, ત્યારથી ભાઈ હરિભક્ત હોય કે ભાઈ હરિભક્ત નીચે પડેલી વસ્તુને ધૂળ સમાન માનતા. સોનાનો તોડો હોય, ચાંદીનો તોડો હોય, એને સોનું દેખાતું નહીં એવું નહીં, સોનું દેખાતું, ચાંદી પણ દેખાતું, પણ એના કરતા વધારે તેજસ્વી કંઈ પણ દેખાતું હોય તો એમને મહારાજની આજ્ઞા દેખાતી. શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે નીચે પડેલી વસ્તુ આપણે લેવી નહીં, એમાં મન લલચાવવું નહીં, મન બગાડવું નહીં. એના ધણી આપણે નથી. એનો જે ધણી હશે તે શોધતો આવીને લઈ જશે. એમાં જો લાલસા લાગી, મન લલચાણું અને એને લઈને ખિસ્સામાં મૂકવાનું મન થયું તો સમજો કે તમે ભગવાન સ્વામિનારાયણની જીભ ઉપર પગ મૂક્યો છે. એમણે આજ્ઞા કરી છે ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, માંસ ભક્ષણ ન કરવું, મદ્યપાન ન કરવું. આ નિયમનું પાલન કરવા માટે સંતો અને હરિભક્તો તત્પર હતા. આજની તારીખે પણ આવા કળીકાળના સમયની અંદર પણ લાખો ને કરોડો રૂપિયાના હીરાનું પાકીટ મળ્યા પછી પણ એમાં લેવાયા નથી. જેનું એ પાકીટ છે, જેના એ હીરા છે, એને શોધતા એના ઘેર જઈને હાથપાત પાછા આપ્યા છે. આ છે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી, આ છે પ્રમુખ સ્વામી મહારાજના શિષ્યો અને સાધકો હરિભક્તો, કે ક્યાંય પણ લેવાય નહીં. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. મર્યાદા. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે મર્યાદાનો સંપ્રદાય. સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં જડબે સલાક અડીખમ ધર્મ ઉભો છે. મહારાજે ચોખવટ કરીને કહ્યું કે જેને મારા અક્ષરધામમાં પ્રવેશ કરવો હોય એમણે ભક્તિ કરવી પડશે, નિયમ ધર્મનું પાલન કરવું પડશે, અનાસક્ત રહેવું પડશે, નિર્બંધ રહેવું પડશે, ક્યાંય પણ લાલસા આસક્તિ રાખવા નહીં પડે, અને ધર્મના રાહ ઉપર ચાલીને તમે ભક્તિ કરશો. પછી 5 માળા ઓછી પડે તો પણ ચિંતા નહીં, 5 ઉપવાસ વૃદ્ધાવસ્થાના કારણે થાય કે ન થાય તો પણ ચિંતા નહીં, પરંતુ ધર્મમાં રહીને ભક્તિ કરજો. આવી શ્રીજી મહારાજે સંતોને હરિભક્તોને આજ્ઞા કરી. આ સંપ્રદાયની અંદર બાઈઓને પ્રવેશ માટે મંદિરનો દાદરો પણ જુદી જગ્યામાં એના વિભાગમાં ઊભા રહીને બેસીને ઠાકોરજીના દર્શન કરવા. હરિભક્તોએ પુરુષોએ પોતપોતાના વિભાગની અંદર રહીને ઊભા રહીને દર્શન કરવા. અને મંદિરમાં આવ્યા પછી સૌ કોઈએ પોતપોતાની મર્યાદા પ્રમાણે રહેવું. આછકલાય ભરા કપડાં ન પહેરવા, એવું વર્તન ન કરવું, એવો વાણી વિવેક ન ગુમાવવો. આવા કડક નિયમો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપ્યા છે. અને આજની તારીખે પણ આ સંપ્રદાયની અંદર
આ નિયમોનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. એટલા માટે ગાય લિહા છે અને ગાયને આપણને સમજાવી રહ્યા છે કે આ આપણો ઉજળો સંપ્રદાય. ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.